પરીક્ષાના વિભાગ એ ની તૈયારી માટે આજે આપણે એક નવા પ્રશ્નપત્રના 24 પ્રશ્નોના જવાબો જોઈશું. તો ચાલો શરૂ કરીએ. પ્રશ્ન નંબર 1. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મમાં a1/a2 b1/b2 is not equal to c1/c2 હોય તો તેનું આલેખાત્મક સ્વરૂપ ખાલી જગ્યા થાય. એટલે કે જો આ ગુણોત્તર આ રીતે હોય તો આપણને જે પણ આલેખ મળશે એ બંને રેખાઓનો આલેખ કઈ રીતનો હશે. તો અહીંયાથી યાદ રાખવા માટેની એક રીત છે કે પહેલા બંને જો રેશિયો ઉપરથી આપણે યાદ રાખી શકીએ કે અહીંયા આગળ બરાબર છે અને જો આમાં આપણે ઊભા દોરીએ તો આ બંને એ સમાંતર રેખાઓ છે તો આલેખાત્મક સ્વરૂપ આવશે સમાંતર રેખાઓ. પ્રશ્ન નંબર 2. દ્વિઘાત સૂત્ર તરીકે ઓળખાતું સૂત્ર ખાલી જગ્યા ગણિતશાસ્ત્રીએ આપ્યું. તો દ્વિઘાત નામનું સૂત્ર એ શ્રીધર આચાર્યએ આપ્યું હતું. પ્રશ્ન નંબર 3. સમાંતર શ્રેણી 4, 9, 14 નો સામાન્ય તફાવત ખાલી જગ્યા છે. તો સામાન્ય તફાવત d બરાબર a2 ઓછા a1. a2 એટલે કે બીજું પદ જે 9 છે ઓછા a1 એટલે પહેલું પદ એટલે કે 4. 9 ઓછા 4 એટલે જવાબ આવશે 5. તો સામાન્ય તફાવત 5. તો આપણો જવાબ સી ઓપ્શન સાચો આવશે. બિંદુ xy નું ઉગમ બિંદુથી અંતર ખાલી જગ્યા છે. તો અહીંયા આગળ કોઈ પણ બિંદુનું ઉગમ બિંદુથી ખાલી અંતર પૂછ્યું હોય તો જવાબ આવશે વર્ગમૂળમાં x2 + y2. પ્રશ્ન નંબર 5. tan 45 * cot 45 બરાબર ખાલી જગ્યા. tan અને cot એ એકબીજાના વ્યસ્ત છે. તો જો થીટા નું મૂલ્ય સરખું હોય તો બંનેનો ગુણાકાર હંમેશા એક જ થશે. છતાં પણ આપણે અહીંયા કિંમત મૂકી જોઈએ. tan 45 ની કિંમત થશે 1 ગુણ્યા cot 45 ની કિંમત પણ થશે 1. બંનેની કિંમત 1 છે તો 1 ગુણ્યા 1 એટલે 1 થશે. તો જવાબ સી આપણો સાચો જવાબ આવશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 6. કોઈ માહિતી માટે x બાર એટલે કે મધ્યક 35 છે અને મીડિયન m બરાબર 35 છે તો z બહુલક આપણે શોધવાનો છે. તો 3 મધ્યક, મધ્યસ્થ અને બહુલકને જોડતું એક સૂત્ર છે z બરાબર 3m - 2x બાર. હવે આમાં આપણે કિંમતો મૂકી દઈએ. 3 m ની જગ્યાએ છે 35 ઓછા 2 x બાર ની જગ્યાએ પણ 35 છે. તો અહીંયાથી જો આપણે સરળતાથી બાદબાકી કરી શકીએ છીએ. અહીંયા 3 વખત 35 છે અને આ 2 વખત 35 છે. તો 3 વખત 35 માંથી 2 વખત 35 બાદ કરીશું તો 1 વખત 35 વધશે અને 1 વખત 35 એટલે થશે 35. તો આમ z એટલે કે બહુલકની કિંમત મળશે 35. ત્યારબાદ પ્રશ્ન નંબર 7. લસા 12 અને 15 બરાબર ખાલી જગ્યા. એટલે કે 12 અને 15 નો લસા કેટલો છે? તો લસા લેવા માટે આપણે એના અવયવો પાડી દઈશું. 2 * 2 4 * 3 એટલે 12 થશે અને 15 બરાબર 5 * 3. હવે બે સંખ્યાઓનો લસા 12 અને 15 બરાબર આ જે અવયવો છે એ બધા જ અવયવોની મોટામાં મોટી ઘાતનો ગુણાકાર. તો 2 ની મોટામાં મોટી ઘાત એટલે કે 2 કેટલી વખત આવેલા છે તો 2 વખત. 3 અહીંયા અને અહીંયા બંનેમાં એક એક વખત જ છે તો એક વખત લખીશું અને 5 અહીંયા એક વખત છે તો એક વખત લખીશું. 2 * 2 4 4 * 3 12 * 5 એટલે ટોટલ થશે 60. તો 12 અને 15 નો લસા આવશે 60. પ્રશ્ન નંબર 8. દ્વિઘાત બહુપદી ax2 + bx + c બરાબર 0 જ્યાં a ≠ 0 ના શૂન્યો આલ્ફા અને બીટા હોય તો આલ્ફા ગુણ્યા બીટા બરાબર ખાલી જગ્યા. તો આ આપણું એક સૂત્ર છે શૂન્યનો ગુણાકાર c/a. પ્રશ્ન નંબર 9. બિન લીપ વર્ષમાં 53 મંગળવાર આવવાની સંભાવના ખાલી જગ્યા થાય. તો બિન લીપ વર્ષ એટલે કે સાદું વર્ષ તો એના 365 દિવસો હશે. એ 365 દિવસોને આપણે જો 7 વડે ભાગીએ તો
આપણને એક વધારાનો દિવસ મળશે. હવે એક જ દિવસ વધારાનો હોય તો એ 1/7 આપણો જવાબ આવશે. આમ કોઈ પણ સાદા વર્ષમાં કોઈ પણ વાર 53 વખત આવે એની સંભાવના 1/7 જ થશે. પ્રશ્ન નંબર 10 કોસેકન્ટ a ને ટૂંકમાં ખાલી જગ્યા લખાય. તો આપણે સૌ પણ જાણીએ છીએ કે કોસેકન્ટ a ને કોસેક a તરીકે લખાય છે. પ્રશ્ન નંબર 11 વર્તુળનો સ્પર્શક વર્તુળને ખાલી જગ્યા બિંદુમાં સ્પર્શે છે. સ્પર્શક છે તો એક જ બિંદુ આવશે, જો છેદિકા કર્યું હોય તો બે બિંદુઓ આવશે. પ્રશ્ન નંબર 12 મધ્યકના સૂત્ર x બાર બરાબર a સિગ્મા fi ui ભાગ્યા સિગ્મા fi માં ui ની કિંમત શું છે? તો આપણને બધાને ખ્યાલ છે કે ui બરાબર xi ઓછા a ભાગ્યા h છે. પ્રશ્ન નંબર 13 પાઈ એ અસમય સંખ્યા છે, વિધાન ખરું છે કે ખોટું તે આપણે જણાવવાનું છે. તો આપણને સૌને ખબર છે કે પાઈ એ અસમય સંખ્યા છે, આ વિધાન સાચું છે. પરંતુ જો પાઈ નું મૂલ્ય 22/7 પૂછાય કે 22/7 એક એવી સંખ્યા છે, તો 22/7 એ સમય સંખ્યા થશે. પ્રશ્ન નંબર 14 સુરેખ બહુપદી p(x) બરાબર 7x - 5 નું શૂન્ય -5/7 છે. તો કોઈ પણ સુરેખ બહુપદીનું શૂન્ય શોધવા માટે p(x) બરાબર 0 લઈ લેવા, એટલે કે 7x - 5 બરાબર 0. આ -5 છે, પેલી બાજુ જશે તો +5, તો 7x બરાબર 5 થશે. આ 7 અહીંયા ગુણાકારમાં છે, પેલી બાજુ લઈ જઈશું તો ભાગાકારમાં જશે, તો આ આપણને મળ્યું એ આપણું શૂન્ય છે. જવાબ આવે છે 5/7. અહીંયા આપેલો છે -5/7, તો આ વિધાન એ ખોટું છે. પ્રશ્ન નંબર 15 દ્વિચલ સુરેખ સમીકરણ 2x + 3y = 7 નો ઉકેલ 2 અને 1 છે. તો આપણે આ કિંમતો ડાબી બાજુ મૂકી અને જો જવાબ 7 આવે તો આપણે કહી શકીએ કે આ 2 અને 1 એ આ સમીકરણનો ઉકેલ છે. તો અહીંયા મૂકી જોઈએ 2 x યામ 2 છે વત્તા 3 અને y યામ 1. 2 * 2 થશે 4 વત્તા 3 * 1 એટલે 3. તો 4 + 3 એટલે કે 7 થશે, જે આપણો જવાબ છે. માટે આ વિધાન એ સત્ય વિધાન છે. પ્રશ્ન નંબર 16 80 ગુણના પ્રશ્નપત્રમાં 81 ગુણ આવવાની સંભાવના 1/81 છે. તો પ્રશ્નપત્ર જ કુલ 80 ગુણનું છે, તો એમાંથી 81 ગુણ આવવાની શક્યતા નથી. એ ઘટના એ અશક્ય ઘટના છે, માટે એની સંભાવના 0 થશે, નહીં કે 1/81. તો આ વિધાન ખોટું થશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 17 સમાંતર શ્રેણીના પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો શોધવાનું સૂત્ર લખો. n પદોનો સરવાળો શોધવાનું સૂત્ર Sn બરાબર n/2 a + an થાય છે. તો n/2 a એટલે કે પહેલું પદ એટલે કે પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓ કીધી છે, તો પહેલું પદ 1 હશે, વત્તા an એટલે છેલ્લું પદ, ટોટલ n જ પ્રાકૃતિક સંખ્યાઓ છે, તો છેલ્લું પદ n હશે. આમ આ સૂત્ર n + 1/2 થશે. પ્રશ્ન નંબર 18 વર્તુળના સ્પર્શકની વ્યાખ્યા લખો. તો વર્તુળના સ્પર્શકની વ્યાખ્યા આ પ્રમાણે થશે: રેખા કે જે વર્તુળને માત્ર એક જ બિંદુએ સ્પર્શે તેને સ્પર્શક કહે છે. એટલે કે એવી રેખા કે જે વર્તુળને માત્ર એક જ બિંદુએ સ્પર્શતી હોય તો તેને વર્તુળનો સ્પર્શક કહે છે. પ્રશ્ન નંબર 19 પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ A વત્તા પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ નોટ A બરાબર કેટલા થાય?
એનો મતલબ કે કોઈ ઘટના બને તેની વત્તા ઘટના ન બને તેની સંભાવના કેટલી, તો આ એક આપણું સૂત્ર જ છે probability of event A plus probability of event not A બરાબર 1. પ્રશ્ન નંબર 20 વર્ગ 20 થી 40 ની મધ્ય કિંમત શોધો. તો કોઈ પણ વર્ગની મધ્ય કિંમત શોધવા માટે મધ્ય કિંમત બરાબર 20 + 40 ભાગ્યા 2 આ થશે 60 ભાગ્યા 2 બરાબર મળશે 30. તો વર્ગ 20 થી 40 ની મધ્ય કિંમત થશે 30. ત્યારબાદ જોડકા જોડો. પ્રશ્ન નંબર 21 ગોલકનું ઘનફળ. ગોલકનું ઘનફળ એટલે કે ગોળાનું ઘનફળ જ. તો ગોળાનું ઘનફળ સૂત્ર છે 4/3 પાઈ r ક્યુબ. પ્રશ્ન નંબર 22 5 રૂપિયાના સિક્કાનું કુલ પૃષ્ઠફળ. 5 રૂપિયાની સિક્કાની જો ઊંચાઈને આપણે ધ્યાને લઈએ તો એક નળાકારનું સ્વરૂપમાં હોય છે, એટલે આ 5 રૂપિયાના સિક્કાનું કુલ પૃષ્ઠફળ એ નળાકારના કુલ પૃષ્ઠફળ જેટલું જ થશે. તો નળાકારનું કુલ પૃષ્ઠફળ છે 2 પાઈ r કૌંસમાં r plus h. પ્રશ્ન નંબર 23 લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ પાઈ r સ્ક્વેર થીટા ભાગ્યા 360. અહીંયા ક્ષેત્રફળ છે એટલે તમે એ રીતે પણ યાદ રાખી શકો કે ત્રિજ્યાનો હંમેશા વર્ગ આવશે. વર્તુળનો પરિઘ. વર્તુળના પરિઘનું સૂત્ર આપણે સૌ જાણીએ છીએ કે એ છે 2 પાઈ r. આમ આજે આપણે પ્રશ્નપત્ર નંબર 2 ના 24 પ્રશ્નોના ઉત્તરો જોયા. ફરીથી નવા એક પ્રશ્નપત્રના 24 પ્રશ્નો સાથે મળીશું. ધન્યવાદ.